વાત હવે બોટાદની કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં છેલ્લા કેટલા દિવસોથી ફફડાટ ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। રાણપુર તાલુકાના નાગેનેશ ગામની સીમમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આ ખૂંખાર દીપડો કેદ થઈ જતા વન વિભાગ અને સ્થાનિકોને હાશકારાનો અનુભવ થયો છે। છેલ્લા 10 દિવસથી આ દીપડાએ ખેડૂતો અને ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી। નાગનેશ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં દીપડાના સતત આટાફેરાના કારણે ખેડૂતો રાત્રિના સમયે ખેતરે જતા ડરતા હતા। જેસીબી ચાલકે આ દીપડાનો વિડીયો વાયરલ કર્યા બાદ લોકોમાં ભયનો માહોલ ઘેરો બન્યો અને વન વિભાગના અધિકારીઓ રણજીતસિંહ મોરી અને અનિરુદ્ધસિંહ પરમાર અને ઇમરાનભાઈની ટીમે રાત દિવસ પેટ્રોલિંગ કરીને દીપડાને પકડવા માટે વ્યૂહરચના બનાવી અને છેલ્લા 4 દિવસથી નાગનેશની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું, જેમાં ગત રાત્રે દીપડો આબાદ રીતે ઝડપાઈ ગયો। વન વિભાગના જણાવ્યા અનુસાર પકડાયેલા દીપડાને હવે પાલિતાણા ખાતે મોકલવામાં આવશે, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે। આગળની 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ। સરપંચશ્રી દ્વારા એક જીસીબી ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ। એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો। દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે। સવારથી પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને સરપંચશ્રી સાથે રહી જ્યારે અમને પાકી બાતમી મળી, વિડીયો સામે આવ્યો, ત્યારે અમે સ્થળ તપાસ કરી અને પગલાં જોયા, પછી તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરાવી અને અમે સતત પેટ્રોલિંગ રાખ્યું। પછી એના અવશેષો મળ્યા, જેવું કે એની હગાર, એના પગલાં, પાણીના પોઈન્ટ ઉપર એના તાજા પગલાં, એ બધું જોઈ અને અમે જે જગ્યાએ એના તાજા પગલાં અને હયાતીના જ્યાં સબૂત મળ્યો ત્યાં અમે તાત્કાલિક પાંજરા ગોઠવી અને છેલ્લા 7-8 દિવસથી સતત પેટ્રોલિંગ, પાંજરા ઉપર મોનિટરિંગ રાખી અને અંતે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું। આજે ગત રાત્રે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના ગાળામાં દીપડો આખરે નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી। વારંવાર આ રેન્જ આઈજી, આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી। આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયેલ છે। હવે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે એવું અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાંના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા પકડાઈ ગયું। એનું કારણ એક જ છે કે કચ્છમાંથી જે વાંઢિયાર આવે ને બકરી ઘેંટાવાળા, એ લોકોની પાછળ આવતો હોય અને અહીંથી શું છે કે પછી એ લોકો આડાવડા નીકળી જતા હોય, એટલે આને 1-2 જગ્યાએ સારું રહેણાંક મળી